વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. સાબર સ્ટેડિયમમાં આયોજિત આ સ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લાઓની 99 ટીમોના 250થી વધુ તરવૈયાઓએ પોતાનું કૌશલ્ય અજમાવ્યું હતું. અંડર 11, અંડર 14, અંડર 17 વયજૂથની બહેનો માટે યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા થનારા ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્થાનિક વહીવટીતંત્રની શ્રેષ્ઠ સુવિધાઓ વચ્ચે ખેલાડીઓમાં રાષ્ટ્રીય કક્ષાએ ભારતને ગૌરવ અપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ये इवेंट स्विमिंग का है और इसमें 4 स्ट्रोक होते हैं. मैं खुद चारों स्ट्रोक का कॉम्बिनेशन का IM कहलाता है वो इवेंट, मैं वो करती हूँ. और मेरा ये आशा है कि यहाँ पर सब जो सारी लड़कियाँ हैं वो सब अपना मेहनत करें, सब आगे बढ़े. मैं भी હિંમતનગર સાબર સ્ટેડિયમમાં રમવા ખાતે આવી છું. બધા અહીંયા અલગ અલગ જગ્યાએથી પોતાની મહેનતને બધું બતાવવા આવ્યા છીએ. બધા સ્ટાર્ટિંગમાં વોર્મઅપ, સ્ટ્રેચિંગ ને બધું બી થાય છે. એના પછી એમના સ્વિમિંગ ખાતે બધી ઇવેન્ટ નહીં રમે છે. મારી બી અહીંયા 100 ફ્રી, 400 ફ્રી ફ્રી સ્ટાઇલની ઇવેન્ટ છે. રમ્યા હતા. હું સાબરકાંઠાથી અહીંયા રમી હતી હિંમતનગરમાં અને ખેલ મહાકુંભની સ્પર્ધા હોવાથી સ્વિમિંગમાં રમી અને આજે મારો બ્રોન્ઝ મેડલ આવ્યો એટલે બહુ સારું લાગ્યું. હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધા આજથી શરૂ થઈ છે. લગભગ 30 ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 250 જેટલી બહેનો ભાગ લઈ રહી છે. આ અંડર 11, અંડર 14 અને અંડર 17